નમસ્કાર મિત્રો, ડિવાઇન એજ્યુકેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો જરા વિચારો, એક રૂમમાં ટેબલ ઉપર ચોપડીઓ ખુલ્લી પડી છે, રાતના 2 વાગ્યા છે, ચાનો કપ બાજુમાં છે અને એક 18 વર્ષનું યુવાન આંખોમાં ડૉક્ટર બનવાનું સપનું લઈને સતત 16 કલાકથી વાંચી રહ્યો છે। આ મહેનત 1 કે 2 દિવસથી નથી, છેલ્લા 2-3 વર્ષની તપસ્યા છે। માતા પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી કોચિંગ ફીમાં હોમી દીધી છે, પણ પછી એક દિવસ ખબર પડે છે કે જે પરીક્ષા માટે આટલી લોહી પાણી એક કરનારી મહેનત કરી હતી તેનું પેપર તો પરીક્ષા પહેલાં જ લાખો રૂપિયામાં વેચાઈ ચૂક્યું હતું। હા, હું વાત કરી રહ્યો છું નીટ યુજી 2026ની પરીક્ષાની। આજે આખો દેશ આ વિવાદથી હલી ગયો છે। સીબીઆઈ તપાસ કરી રહી છે, ધરપકડો થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। પણ સવાલ એ છે કે દર વખતે આપણા દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ કેમ રમત રમાય છે? આજે આ વિડીયોમાં આપણે આ આખા કૌભાંડની અંદરની વાર્તા સમજીશું। મિત્રો, નીટની પરીક્ષા એટલે દેશની સૌથી મોટી અને સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક। 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લેવા આ પરીક્ષા આપે છે। આ વર્ષે પણ પરીક્ષા લેવાઈ, પણ પરિણામો આવે તે પહેલાં જ દેશના અલગ અલગ રાજ્યોમાંથી પેપર લીકના સમાચારો આવવા લાગ્યા। શરૂઆતમાં તો સરકારે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ વાતને અફવા ગણાવીને નકારી દીધી, પણ જ્યારે બિહાર પોલીસ, આર્થિક ગુના શાખા અને ત્યારબાદ સત્તાવાર રીતે સીબીઆઈએ આ મામલાને હાથમાં લીધો ત્યારે જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું। સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઈ નાની મોટી ચોરી નહોતી, પણ આ આખું એક પેપર લીક માફિયા નેટવર્ક કામ કરી રહ્યું હતું। પરીક્ષાના એક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા, ટેલિગ્રામ અને ખાનગી લોકેશન્સ પર પેપરો પહોંચાડી દેવામાં આવ્યા હતા અને તેના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી 20 લાખથી લઈને 50 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી, એવો આક્ષેપ થઈ રહ્યો છે। તમે વિચારતા હશો કે આમાં અત્યાર સુધી શું કાર્યવાહી થઈ, તો તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે। બિહાર, ઝારખંડ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ઘણા એજન્ટો, સોલ્વર ગેંગના સભ્યો અને કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। ગોધરાના એક સેન્ટર પરથી પણ પરીક્ષામાં ગેરરીતિ આચરવાના પુરાવા મળ્યા છે, જ્યાં ચેક અને રોકડા રૂપિયા જપ્ત થયા છે। વિવાદ એટલો વધી ગયો કે સંસદથી લઈને રસ્તાઓ સુધી હોબાળો મચ્યો। વિદ્યાર્થી સંગઠનોએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા। ભારે દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતે મીડિયા સામે આવીને આ ક્ષતિઓની નૈતિક જવાબદારી સ્વીકારવી પડી છે। તેમણે દેશને આશ્વાસન આપ્યું છે કે સિસ્ટમમાં રહેલા બ્લેક શીપ એટલે કે ભ્રષ્ટ અધિકારીઓને છોડવામાં નહીં આવે અને આખી પરીક્ષા પદ્ધતિને સુધારવા માટે એક હાઈ લેવલ કમિટી પણ બનાવવામાં આવી છે। કાયદાકીય દાવપેચો વચ્ચે આપણે એ સવાલ ભૂલી રહ્યા છે કે એક 17-18 વર્ષના વિદ્યાર્થીના મન પર આની શું અસર થાય છે? મેડિકલ તૈયારી કરવી એ કોઈ મજાક નથી। મધ્યમ વર્ગીય પરિવારો પોતાની જમીન ગીરવે મૂકીને પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને કે બેંક લોન લઈને પોતાના સંતાનોને કોટા, દિલ્હી કે અમદાવાદ જેવા શહેરોમાં ભણવા મોકલે છે। વાલીઓ પોતાનું પેટ કાપીને ફી ભરે છે કે જેથી તેમનો દીકરો કે દીકરી ડૉક્ટર બનીને દેશની સેવા કરે અને પરિવારનું નામ રોશન કરે। પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે માત્ર પેપર લીક નથી થતું, લાખો પરિવારના સપના લીક થઈ જાય છે। વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે। તેમના મનમાં સવાલ થાય છે કે જો પૈસા આપીને જ સીટ મળવાની હોય તો અમારી રાત દિવસની મહેનતની શું કિંમત? આનાથી આપણી શિક્ષણ વ્યવસ્થા પરથી યુવાધનનો ભરોસો ઉઠી જાય છે। મિત્રો, આ મુદ્દે માત્ર 2026ની એક પરીક્ષા પૂરતો સીમિત નથી। આ આપણી આખી સિસ્ટમનો રોગ છે। આપણા કેટલાક મહત્વના સવાલો ઉઠાવવા જ પડશે। પહેલું તો ટેકનોલોજીના જમાનામાં પણ પેપર લીક કેમ? જ્યારે આપણી પાસે સિક્યોર ડિજિટલ લોકર્સ અને અનક્રિપ્ટેડ સિસ્ટમ છે, ત્યારે પેપરો પ્રિન્ટિંગ પ્રેસ કે ટ્રાન્સપોર્ટ દરમિયાન લીક કેવી રીતે થઈ જાય છે? માફિયાઓ પર કડક સજા કેમ નહીં? શા માટે પેપર લીક કરનારાઓ સહેલાઈથી જામીન ઉપર છૂટી જાય છે અને નવો ગુનો કરવા તૈયાર થઈ જાય છે?
ભવિષ્યના ડોક્ટરો કેવા હશે જરા વિચારો. જે વ્યક્તિ 50 લાખ રૂપિયા લાંચ આપીને ચોરી કરીને મેડિકલ કોલેજમાં ઘૂસશે તે કાલે ઉઠીને કેવો ડોક્ટર બનશે? શું તે ક્યારેક પ્રમાણિકતાથી દર્દીઓનો ઈલાજ કરશે? આ દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે માટે બહુ મોટો ખતરો છે. હવે સમય આવી ગયો છે કે સરકારે માત્ર આશ્વાસનો આપવાનું બંધ કરવું પડશે. વન નેશન વન એક્ઝામની વાતો વચ્ચે જો સુરક્ષા ઝીરો હોય તો આવી સિસ્ટમનો કોઈ અર્થ નથી. નવો કડક કાયદો બનાવીને પેપર લીક કરનારાઓને આજીવન કેદ અને કરોડો રૂપિયાનો દંડ ફટકારવો જ જોઈએ, જેથી કોઈ આવું કરતા ધ્રુજી ઉઠે. સીબીઆઈ તપાસ કરી રહી છે અને આપણને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે કે જે પણ ગુનેગાર હશે તેને સજા મળશે. પરંતુ તે પ્રમાણિક વિદ્યાર્થીઓનું શું? તેમના કિંમતી વર્ષો આ વિવાદોમાં બગડી રહ્યા છે. તમારું શું માનવું છે મિત્રો? શું આ પરીક્ષા ફરીથી લેવાવી જોઈએ કે પછી જે સેન્ટરો પર ગરબડ થઈ છે ત્યાં જ એક્શન લેવા જોઈએ? તમારી રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે પણ વિદ્યાર્થીઓના સપનાઓ સાથે છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી સત્તાવાળાઓ સુધી આપણો અવાજ પહોંચે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.